નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરી ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. બ્યુટી પાર્લરની સંચાલિકા અને ડોક્ટર પ્રેમમાં પડ્યા. લગ્ન નહીં કરતા બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ક્લિનિકમાં સારવાર કરાવવા ગયેલી બ્યુટી પાર્લરની સંચાલિકા અને ડોક્ટર વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ડોક્ટર વિકાસ પટેલના માતા પિતા અને બહેને જ્ઞાતિ બાધાના મુદ્દે વિરોધ કરતા ચારેય જણા સામે ગોરવામાં ફરિયાદ થઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશને ગંદકી મુદ્દે 24 લાખથી વધુનો દંડ વસૂલ કર્યો છે. 4 એપ્રિલથી પ્રવેશ ફોર્મ ભરી શકાશે. આરટી હેઠળ વડોદરામાં 362 બેઠકોનો ઘટાડો. આ વર્ષે 4400 બેઠકો પર બાળકોને પ્રવેશ મળશે. હત્યાના બનાવ બાદ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. દબાણ હટાવતા કોર્પોરેશન સામે થયેલો 90 લાખના વળતરનો દાવો રદ થયો. દંતેશ્વર તળાવમાં દુર્ગંધથી લોકોને પારાવાર પરેશાની થઈ રહી છે. તાંદરજા ગામ, જ્યાં ખુલ્લી વરસાદી કાંસથી લોકો પરેશાન થયા છે, કારણ કે આ વરસાદી કાંસ પર કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. હાથી રિવરસાઇડ કંપનીના સંચાલકોને વ્યાજ સાથે નાણાં પરત કરવા હુકમ કરાયો છે. યુકેના રહેવાસીઓએ ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ કરી હતી. રણોલીની કંપનીમાં રાત્રે લાગેલી ભીષણ આગ, જે 3 કલાકે કાબૂમાં આવી. વાસદ બ્રિજ પરથી કૂદી પડેલા અજાણ્યા પુરુષનો મૃતદેહ આખરે મળી આવ્યો છે. લગ્નના 2 દિવસમાં જ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી ત્રાસ ગુજારવામાં આવ્યો. છૂટાછેડા આપ્યા વગર જ બીજા લગ્ન કરી લેનાર પતિ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. યુનિવર્સિટીમાં અધ્યાપકોની કાયમી ભરતી માટે આખરે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. 800 ઉપરાંત ખાલી જગ્યાઓ માટે ઉમેદવારો 10 એપ્રિલથી ઓનલાઈન અરજી કરી શકશે. વાઘોડિયા રોડ પર હની ટ્રેપ વિથ લૂંટનો કિસ્સો, જેમાં ગંડવા ગેંગની મહિલા પકડાઈ છે. રાજકોટથી આ મહિલાને ઝડપી પાડવામાં આવી છે. યુવકને વિડીયો કોલ કરી ફ્લેટ પર બોલાવવામાં આવ્યો અને પોલીસના નામે ધમકાવી તેના દાગીના પડાવી લીધા હતા. સુનેરી મસ્જિદના સંચાલકો દ્વારા કરાયેલી વિલંબ માફીની અરજી વકફ ટ્રિબ્યુનલે ફગાવી દીધી છે. યુવતી કેનાલમાં જંપલાવે તે પહેલા દિલધડક રેસ્ક્યુ તેનું કરી લેવામાં આવ્યું છે. ગળે દુપટ્ટો બાંધી છાણી કેનાલ પાસે રાત્રે બેસી રહેલી યુવતી સગાઈ તૂટવાને કારણે આત્મહત્યા કરવા જઈ રહી હતી, પરંતુ ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસની ટીમ સમયસર ત્યાં પહોંચી ગઈ અને યુવતીનું કાઉન્સેલિંગ કરી તેને બચાવી લેવાઈ. એસટીમાં 25 ડેપોના મેનેજરથી લઈને ડીએમઈ સુધીના સ્થાને હવે મહિલાઓ આવશે. પુરુષોને ઓવરટેક કરી વહીવટી અને ટેકનિક ક્ષેત્રમાં મહિલાઓ ટોચના સ્થાન પર જઈ રહી છે. સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીઓ પર સ્ટે કરવાની માંગણી હાઈકોર્ટે ફગાવી દીધી છે. ઓબીસી અનામત મુદ્દે થયેલી પીઆઈએલમાં સુનાવણી થશે. સરકારી નોકરીઓની જેમ પોલિટિકલ રિપ્રેઝન્ટેશનમાં અનામત લાગુ પાડી શકાય નહીં તેવો કાયદાકીય મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો. નવા આઈટી એક્ટના અમલની તૈયારી માટે 31 માર્ચે આવકવેરા ઓફિસ ચાલુ રહેશે. સીબીડીટી ઈચ્છે છે કે આવકવેરા કચેરીના 2025-26ના નાણાકીય વર્ષના કોઈપણ કામ પેન્ડિંગ ન રહે. ગુનાહિત ભૂતકાળ ધરાવતા કુનાલ કહાડની જામીન અરજી રદ કરી દેવામાં આવી છે. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ન ઇંધણ મોંઘું થશે, ન લોકડાઉન લાગશે. કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય અને મોટો નિર્ણય. ઈરાન અમેરિકા યુદ્ધ વચ્ચે મોદી સરકાર દ્વારા રાહત માટે 2 મહત્વના નિર્ણય લેવામાં આવ્યા. એક તો ઈંધણ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે. પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી ₹10 અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી પણ ₹10 ઘટાડી દેવામાં આવી છે. અને ડીઝલની નિકાસ પર 21.5, એટીએફ પર 29.5 અને લીટર વિન્ડફોલ ટેક્સ, જેથી દેશમાં અછત ન સર્જાય. આ મહત્વના 2 નિર્ણયો લેવામાં આવ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા. રસીકરણમાં ફેરફાર. 2 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવશે. ડેન્ગ્યુ, ન્યુમોનિયા માટે 3 નવી રસીને મંજૂરી મળી છે. કિડની રેકેટ, બાળ તસ્કરીના રિપોર્ટ માટે ભાસ્કરના 2 પત્રકારને ગોયંકા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ઉપરાષ્ટ્રપતિએ અવધેશ આકોદિયા અને વિજયપાલ ડુડીને સન્માનિત કર્યા. પરિણીત પુરુષનું પુખ્ત મહિલા સાથે લિવિનમાં રહેવું એ ગુનો નથી. અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસમાં આ ચુકાદો આપ્યો છે. ટિપ્પણી કે નાગરિકોના જીવનનું રક્ષણ રાજ્યની નૈતિક ફરજ છે. અશોક ખરાત પછી મહારાષ્ટ્રમાં વધુ એક નકલી બાબા ઝડપાયો છે. ઢોંગી બાબા નંબર 2, જે પોતાને મહાદેવનો અવતાર ગણાવતો હતો. ઇપ્સોસ રિપોર્ટની વાત કરીએ તો દેશમાં માત્ર 8% પરિવારો પાસે જ કાર છે. મોબિલિટી, સાર્વજનિક પરિવહન સૌથી વધુ પસંદ કરી રહ્યું છે. ખેડૂતો સ્ટેમ્પ ડ્યુટીના બદલે માત્ર ₹300 વારસાઈમાં ફેરફાર કરી શકશે. આ એક મહત્વનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. 309 કરોડના દાનમાંથી ભાજપને 308 કરોડ મળ્યું છે દાન. તેમાંથી 50% દાન બિલ્ડર કન્સ્ટ્રક્શન કંપનીનું છે. રાજકીય પક્ષોને ગુજરાતે કેટલું દાન આપ્યું તેની વાત કરીએ તો અન્ય જે રાજકીય પક્ષોને દાન મળ્યું છે તેના કરતાં 10 ગણું વધારે દાન ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે. પૂર્વ મેયર ભરત ડાંગરના ભાઈ કલ્પેશની દાદાગીરી સામે આવી છે. ગોડાઉનમાંથી સામાન લેવા ગયેલા 2 ગાર્ડ પર હુમલો કર્યો અને હવામાં ફાયરિંગ કર્યાનો આક્ષેપ છે. રણોલી જીઆઈડીસીની કોમ્પ્રેસરની કંપનીમાં ભીષણ આગ લાગી. બાજુની ડિફેન્સ કંપનીનું ગોડાઉન પણ ઝપેટમાં આવી ગયું. પીએનજીના 5500 ગ્રાહકોએ ગેસ સિલિન્ડર
સરેન્ડર કરાવ્યા છે. શહેરમાં 22,000 ગેસ સિલિન્ડરનો સ્ટોક ઉપલબ્ધ છે. શહેરમાં પારો 38 ડિગ્રી થયો છે. 38 ડિગ્રી સુધી તાપમાન પહોંચતા આકરી ગરમીનો અનુભવ શહેરવાસીઓ કરી રહ્યા છે. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ઈરાનને ફરી એક વખત ડોનાલ્ડ ટ્રમ્પે અલ્ટિમેટમ આપ્યું છે. આ વખતે 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. સરકારે પેટ્રોલ ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં કાપ મૂક્યો છે. જેના કારણે હાલના સમયમાં ભાવ નહીં વધે. ઇઝરાયલ તરફ જોડાતા નવા મિસાઇલો પર ઈરાને થેન્ક યુ ઇન્ડિયા લખ્યું છે. સ્પેન, પાકિસ્તાન અને જર્મનીના લોકોનો આભાર માનતા લખાણ પર લખવામાં આવ્યા છે. ભારતના લોકો તરફથી મોકલાયેલી માનવતાવાદી સહાય બદલ ભારતનો આભાર મનાયો હોવાનું અનુમાન છે. લોકસભામાં જન વિશ્વાસ બિલ 2.0 રજૂ કરવામાં આવ્યું છે. ડ્રાઇવિંગ લાયસન્સની વાત કરીએ તો એક્સપાયર થયા પછી પણ 30 દિવસ સુધી ડ્રાઇવિંગ લાયસન્સ માન્ય ગણાશે. ઈરાનની સરકાર હવે અણુબોમ્બ બનાવવા વિચારણા કરી રહી છે. અમેરિકી આક્રમણ રોકવા 10 લાખ સૈનિકોની ફોજ તૈયાર છે. FBI વડા કાશ પટેલનું ઈમેલ ઈરાની હેકરોએ હેક કર્યું. ફેફસાના કેન્સરના 40% દર્દીઓ ક્યારેય ધૂમ્રપાન નહીં કરનારા છે, જે ચોંકાવનારી વિગતો છે. અમેરિકાની નવી ચલણી નોટો પર રાષ્ટ્રપ્રમુખની સહી થશે. અમેરિકાથી ભારત પરત આવશે 3 અમૂલ્ય પ્રાચીન મૂર્તિઓ. તમિલનાડુના મંદિરોમાંથી ચોરાયેલી 9મી થી 16મી સદીની મૂર્તિઓ દાયકાઓ પછી પોતાને સ્વદેશ પાછી ફરશે. JK વિધાનસભામાં ઈરાન મુદ્દે સંગ્રામ સર્જાયો. મિસ ગ્રાન્ડ થાઇલેન્ડ સ્ટેજ પર મોડલના દાંત પડી ગયા. આ એક વિચિત્ર બનાવ બન્યો હતો. ગેસ ક્રાઇસિસ વચ્ચે નંદેસરી GIDCમાં સ્ટીમ હાઉસની ડિમાન્ડ વધી ગઈ છે. જાહેરમાં ચેનચાળા કરતી 3 રૂપલલના જેને ઝડપી પાડી પોલીસે કાર્યવાહી કરી છે. વડોદરામાં હવે AIB પરીક્ષાનું સેન્ટર મળી ગયું છે, જેના કારણે વકીલ મંડળે મીઠાઈ વહેંચી, ફટાકડા ફોડ્યા અને ખુશી વ્યક્ત કરી. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. હવાઈ મુસાફરીથી સાવધાન થવું પડશે, કારણ કે 50% ફ્લાઇટ્સમાં ટેકનિકલ ખામી સામે આવી છે. સંસદીય સમિતિનો ચિંતાજનક રિપોર્ટ સામે આવ્યું છે. એર ઇન્ડિયાની 166 ઉડાનોના ઓડિટમાં 137માં ખરાબીની સમસ્યા. શેરબજાર ફરી ડાઉન થઈ ગયું છે. રોકાણકારોના કરોડો ફરી એકવાર ધોવાઈ ગયા. નેપાળમાં ઝેન્ઝી લીડર બાલેન શાહ 47માં વડાપ્રધાન તરીકે નિયુક્ત થયા. બાલેન શાહે પોતાનું ઉચ્ચ શિક્ષણ ભારતમાં પૂર્ણ કર્યું છે. દહેજને કારણે થતા મૃત્યુ સમાજ પર ગંભીર કલંક સમાન છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, પ્રતિબંધ છતાં કુરિવાજથી હજારો મહિલાઓના અકુદરતી મોત થઈ રહ્યા છે. મોદી શાંતિ લાવી શકે. અમેરિકા, ઇઝરાયલ, ઈરાન, UAE સંમત થયું છે. પાકિસ્તાન ખલીફા બનવાનો પ્રયાસ કરી સમસ્યાઓ ઊભી કરી રહ્યું છે. ઈરાનના ઉર્જા મથકો પરના હુમલા 10 દિવસ અટકાવવામાં આવ્યા છે. વડોદરા સહિત અનેક સંસ્થાઓને સાઇટ પર મૂકી દાહોદની સંસ્થાને કોન્ટ્રાક્ટ અપાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રાણી લક્ષ્મીબાઈ પ્રોજેક્ટમાં સેલ્ફ ડિફેન્સ તાલીમ મામલે અન્યાયનો આક્ષેપ થયો છે. રાજકોટની ખાનગી હોટલમાંથી ગંડવા ગેંગની મહિલા આરોપીને પાણીગેટ પોલીસે ઝડપી પાડી છે. પાણીગેટમાં 1.70 લાખની લૂંટની ઘટનામાં પોલીસને મોટી સફળતા મળી છે. કરજણ ડભોઈમાં જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડ્યા અને 7 જુગારીઓને ઝડપી પાડ્યા. રાશન કાર્ડ, આધાર કાર્ડ સહિતની સ્થળ પર જ કામગીરી કરવામાં આવી. પૂર્વ અને ઉત્તર ઝોનનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. બ્રેઇન હેમરેજનું ઓપરેશન કર્યા બાદ દર્દીની અચાનક તબિયત લથડી અને પછી મોત નીપજ્યું. રણોલી GIDCમાં કોમ્પ્રેસરની કંપનીમાં ભીષણ આગ. કંપનીમાં મટીરિયલ બળીને ખાખ થઈ ગયું. બાજુની કંપનીમાં પણ આગ પ્રસરતા ભારે નુકસાન પહોંચ્યું છે. માતાના અવસાન બાદ પુત્રે માતાના ચક્ષુદાન કરી માતાનો સંકલ્પ પૂરો કર્યો છે. વડોદરા કોર્પોરેશનની પ્રાથમિક મતદાર યાદી સંદર્ભે 90 વાંધાઓ રજૂ કરવામાં આવ્યા છે. મોટાભાગના વાંધા અરજી વોર્ડ, એરિયા, બલિયાની અને બૂથ ટ્રાન્સફર થયાની છે. વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે OBC મહિલા અનામત જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે રોટેશન જાહેર થયું. પત્ની અને તેના મિત્રના ફોટો મોબાઈલમાં જોતા પતિએ તેને કાઢી મૂકી. છૂટાછેડા આપ્યા વિના જ બીજા લગ્ન કરી લીધા અને પતિ વિરુદ્ધ પત્નીએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી દીધી છે. 8 દાયકા પૂર્વે સરદાર પટેલે રાજપીપળાના મહારાજાને આપવામાં આવેલ વચન સાર્થક થશે. કેન્દ્ર સરકારે રાજપીપળા માટે એરપોર્ટની મંજૂરી આપી છે. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. આજથી IPLનો શુભારંભ થવા જઈ રહ્યું છે. સાંજે 7:30 વાગ્યાથી જીવંત પ્રસારણ શરૂ થશે. 70 લીગ મેચ, 4 પ્લેઓફ મેચ, 10 ટીમો છે, 13 સ્ટેડિયમમાં રમાશે. 31 મે ફાઇનલનું આયોજન છે. પહેલી મેચ RCB અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે થશે. પ્રથમ મેચ ઓપનિંગ સેરેમની નહીં યોજાય તેવું જાહેર કરવામાં આવ્યું છે. ચિન્નસ્વામી સ્ટેડિયમમાં 11 બેઠકો કાયમી ખાલી રહેશે. મેચ પહેલાં મૌન રાખી તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.
મર્ડર કેસની તપાસ કરનારા પીઆઈ પુવાર સામે કાર્યવાહી કરવા અદાલતે આદેશ કર્યો હતો. ગેંગસ્ટર મુકેશ હરજાણીના મર્ડર કેસના ઇન્વેસ્ટિગેશનમાં ગોટાળા કર્યા હતા. મધ્ય ગુજરાતના મહેસૂલ વિભાગમાં 17 અધિકારીઓની બદલી કરી દેવામાં આવી. રવિશંકર મહારાજ હોસ્ટેલમાં મોડી રાત્રે વિદ્યાર્થીઓએ અસુવિધાના કારણે હોબાળો કર્યો. ખટંબાની કરોડોની જમીનનો એનએનો પેચ 11 મહિનામાં જ ઉકેલાયો. એક જમીન મુદ્દે 2 કલેક્ટરના ભિન્ન અભિગમો કુતૂહલનો વિષય બન્યા હતા. ઇઝરાયલ ઇરાન યુદ્ધની વાત કરીએ તો ગુજરાતના કેમિકલ સેક્ટરની સપ્લાય ચેન તેના કારણે ખોરવાઈ છે. યુદ્ધની અસર જોવા મળી રહી છે. કેટલીક કંપનીઓનું મિથાઇલ ઇથાઇલ એમાઇન ડેરિવેટિવ્સનું ઉત્પાદન પણ ખોરવાઈ ગયું છે. નકલી પોલીસની ટોળકીમાં સામેલ રાજકોટની મહિલા જેને ઝડપી પાડવામાં આવી છે. મકરપુરાના સ્વામી કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનમાં ભીષણ આગ લાગી ગઈ, જેના કારણે અફરાતફરી મચી હતી. વડોદરા ગ્રામ્ય પોલીસના 83 પોલીસ કર્મચારીઓની સામૂહિક બદલી થઈ. એસઓજીમાં ભૂકંપ આવ્યો. એલસીબીમાં ફરજ બજાવતા 5ને પોલીસ સ્ટેશનમાં મૂકી દેવામાં આવ્યા છે. દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની કોઈ અછત નથી. કેન્દ્ર સરકારના વારંવાર એક જ પ્રકારના નિવેદન સામે આવી રહ્યા છે. લોકોમાં જે ભય છે, જે ડર છે અને જે અછતની અફવા ચાલી રહી છે તેને લઈને આ નિવેદન સામે આવ્યું છે. 2.38 લાખ કરોડના આધુનિક શસ્ત્રો ખરીદવા ટીએસીએ મંજૂરી આપી છે. પોલીસની ઇજ્જત ઉંદરો કાતરી ગયા. પોલીસ સ્ટેશનમાંથી અધધ 2333 કિલો ડ્રગ્સ છૂમંતર થઈ ગયું અને પોલીસનું કહેવું છે કે કેટલુંક તો ઉંદર જ ખાઈ ગયા છે. ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટરનું ઈ સિમ કાર્ડ કંપનીમાં બંધ કરાવી દઈને 1.7 કરોડની ઠગાઈ કરવામાં આવી.